ગંદવી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં અપસેટ સર્જાયો છે। વિભાગ 8માં અપક્ષ ઉમેદવાર વિજય થયા છે। હિતેશભાઈએ એક અલગ ઇતિહાસ રચ્યો છે અને એ ઇતિહાસ રચાયો છે કારણ કે એક તરફ સમન્વય પેનલ અને સહકાર પેનલ ખૂબ મોટી ફોજ સાથે, ખૂબ મોટા ફોજર સાથે, ખૂબ પૈસાના જોર સાથે લડતા હતા। એની સામે એકલ વીર વિજેતા થયો છે। એકલો ને જાણે તું આગળ ચાલતો જા, હું તારી સાથે રહીશ એવો વિજય હિતેશભાઈને કર્યો છે। અને હિતેશભાઈ, આ વિજયનો શ્રેય કોને આપશો? કારણ કે તમારી સામે ધુરંધરો હતા। મારા બધા મારા સભાસદ મિત્રો અને મારા ફ્રેન્ડ સર્કલને હું આ શ્રેય આપું છું। અત્યારે તમે હુકમના એકા જેવા છો। અત્યાર સુધી જે પરિણામ જાહેર થયા ત્યાં બંને સમન્વય પેનલ અને સહકાર પેનલ કટોકટ ચાલે છે, એટલે રાજા કોણ બનશે નક્કી તમારે કરવાનું અત્યાર સુધીના પરિણામોમાં થવાનું છે। આના પછીના તો જે બેઠકો આવે છે, કેવી માનસિકતા અને આ ગંદવી સુગર ફેક્ટરીના વિકાસમાં તમારું શું યોગદાન હશે? ખેડૂત લક્ષી કોઈ બી હશે તો તેના સહકારમાં હું જઈશ। આ તો બધા તમારી સામે પડ્યા હતા, બધા સહકાર અને સમન્વય। ખેડૂતનો પ્રશ્ન હોય ત્યારે મારે તે લોકોની સાથે જે થતું હોય એ લોકોનું કામ તે કરવા માટે મારે બેસવા પડે તો હું તેની સાથે બેસીશ। હિતેશભાઈ, જનરલી નેતાઓમાં એવું ચાલતું હોય છે કે પછી જ્યારે કટોકટ અપક્ષ હોય ને ત્યારે કયો પક્ષ વધારે પૈસા આપે અને કયો પક્ષ વધારે લાલચ આપે એમાં ખેંચાતા હોવ છો। ત્યારે તમારી ભૂમિકા બહુ ખતરનાક થવાની છે કારણ કે ભલે તમે અપક્ષમાં હશો પણ સ્ટેન્ડ તમારે કોકનું લેવું પડશે અને કોકને નારાજ કરવા પડશે કારણ કે પેલા પક્ષમાં હોય તો પક્ષના નામે ચડી જાય, પણ તમારે તો જાતે નિર્ણય લેવા પડશે। આવી કપરી સ્થિતિમાં કેવી રીતે કામ કરશો? પૈસા તો કોણ વસ્તુ છે એ મારે તો એના માટે કોઈ જરૂરિયાત જ નથી। હું પૈસા માટે નથી આવ્યો, હું ખેડૂતના હિત માટે જ આવ્યો છું। ખેડૂતના હિત માટે જે કંઈ બી કરવા પડશે અને જેની સાથે મારે સંગઠન કરવા પડશે તો હું વિચારીને કરીશ। હિતેશભાઈ, સૌથી પહેલા અપક્ષ કેમ ઉભા રહ્યા? આ બધી પેનલો હતી, બંને પેનલો હતી અને અપક્ષ ઉભારવાની હિંમત કેવી કરી? કારણ કે આ હિંમત લાવી જ મોટી વાત છે, વિજય તો પછીની વાત છે, પણ આ હિંમત કેવી રીતે આવી? આટલા વર્ષોમાં મેં 4 વાર ફોર્મ ભરેલું। બધા જ અમારા પાટીદાર ભાઈઓ અને અમારા બીજા મિત્રો દ્વારા કહેવામાં આવેલું કે આપણે સારો ઉમેદવાર મૂકીએ તો તમે બહુમતી કરીને એને મોકલીએ તો તમે ખેંચી લેશો। તમે સંમતિ આપેલી 4 વાર મને સંમતિમાં ખેંચાવેલું। આ વખતે પણ એ લોકોની ભાવના એવી જ હતી પણ મેં ના પાડી, એ લોકોએ મને ના સ્વીકાર્યો એટલે મેં અપક્ષ ઉમેદવારી કરી। હિતેશભાઈ, જનરલી ભાવના અને ભાવ બે હોય છે, અપક્ષને ખેંચવા માટે ભાવ બી આપતો હોય છે, એટલે ભાવ હતો કે ભાવના હતી? અપક્ષને ખેંચવા માટે જનરલી ભાવ આપવામાં આવે કે આટલા રૂપિયા આપો બેસી જા, અને 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 એ દબાણ આપતા હોય છે અને એક ભાવનાનું દબાણ હોય છે કે મારે લડવું છે, મારે કંઈ કરવું છે। ભાવનાની દબાણ હતી, લોકોનો જુસ્સો હતો મારી સાથે અને આ વખતે એમણે તટસ્થ કહેલું કે આ વખતે ફોર્મ ભરો છો તો બીજી વાર જો ખેંચી લેવાના હશે તો ભરતા નહીં, એટલે અપક્ષ ઉમેદવારી કરીને મેં આ વિજય મેળવ્યો છે। જો સમન્વય પેનલ અને સહકાર પેનલને કદાચ આખી પેનલ લડી પણ એક એવો મર્દ પણ નીકળ્યો કે એકલે જાને તું હું આગળ વધતો જઈશ અને કારવા બનતા જશે, એમ હું અકેલો નીકળ્યો અને કારવો બની ગયો અને એક ઇતિહાસ સર્જી બતાવ્યો છે એમને। કારણ કે આવી ધુરંધરોની સામે લડીને અપક્ષ જીતવું, એક તરફ અમિતભાઈની પેનલ, એક તરફ રણજીતભાઈની પેનલ, અને આ સમયે લડીને જીતવું અને અપક્ષ ઉમેદવાર તરીકે જીતવું એ પણ જંગી મતોથી એ હિતેશભાઈ કરી બતાવ્યું છે। હવે હિતેશભાઈની કસોટી ખરી શરૂ થવાની છે કારણ કે જ્યારે અપક્ષ તરીકે જશે ત્યારે કયો પક્ષને તેમને તરફેણ કરવી, કોણ સાચું કોણ ખોટું નિર્ણય કરવો પડશે અને પછી ડિરેક્ટર તરીકે એમને સ્થાન લેવું પડશે। ત્યારે ચોક્કસ આ ગંદવી સુગર ફેક્ટરીનું અપસેટ સર્જક એવા હિતેશભાઈએ એક નવો ઇતિહાસ રચ્યો છે અને આ ઇતિહાસ ચોક્કસ ગંદવીમાં સુવર્ણ અક્ષર લખાશે અને જો કટોકટી થઈ તો એમની કિંમત પણ થવાની છે કારણ કે એ જે તરફે ઝૂકશે એની સત્તા અહીંયા હાંસલ થવાની છે। ત્યારે આ પાયાના પથ્થર જેવા આ ગંદવી સુગર ચોક્કસ એમના વિભાગ 8ના સૌ સભાસદ મિત્રો, મતદાર આપનાર, મતદાર ન આપનાર બધા જ સભાસદ મિત્રો મારી સાથે રહેશે અને એ લોકોનું કાર્ય કરવા માટે હું સંપૂર્ણ તત્પર રહીશ એવું મેં તમને બધાને દિલથી અને મનથી ખાતરી આપું છું। જય સ્વામિનારાયણ। તો આ હતા હિતેશભાઈ અને ચોક્કસ હવે નવા પરિણામો તમને આપતા જઈશું। જોતા રહો નવસારી લાઈવ।